હર હર મહાદેવ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું જય વ્લોગ સુરત ચેનલમાં. આજે આપણે આવ્યા છીએ કરમનાથ મહાદેવ તાપી કાંઠે અને આપણી સાથે છે ભૂમિશભાઈ. હેલો મિત્રો. અને અત્યારે આવ્યા છીએ શૂટિંગ કરવા કરમનાથ મહાદેવ. બપોરના વાગી ગયા છે 3:15 અને આ ચેનલ જય વ્લોગ સુરતનો ત્રીજો વ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરી રહ્યા છીએ ચેનલને ગુજરાતી કન્ટેન્ટમાં. તો તમે ચેનલને એવો ને એવો પ્યાર સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ દોસ્તો. અને આજે છે રવિવાર અને આપણે નીકળી ગયા છીએ મોર્નિંગ વોક માટે. અને આ પતે એટલે હવે ફ્રેશ થઈને ફ્રી થઈ આપણે નીકળવાનું છે આપણા ફ્રેન્ડ સાથે કરમનાથ મહાદેવ. મિત્રો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ભૂમિશભાઈને લેવા માટે. એને લઈને હવે નીકળીએ આપણે સુરત તરફ કરમનાથ મહાદેવ. મિત્રો અહીંયાથી અમારે મંદિરનો રસ્તો થાય છે 12 થી 14 કિલોમીટર સમથિંગ. તો આજનો આપણો આ બ્લોગ માટેનો સફર રહેવાનો છે 24-25 કિલોમીટર. મિત્રો આપણે મોટા વરાછા પહોંચી ગયા છીએ અને ભૂમિ શૂટિંગ કરે છે અને હું ડ્રાઇવિંગ કરું છું. અને આપણે ડિજિટલ વેલી સુરતથી નીકળી ગયા છીએ અને હવે આપણે આવશે બ્રિજ. મિત્રો મોટા વરાછા VIP સર્કલથી આપણે નીકળી ગયા છીએ કાપોદ્રા બ્રિજ તરફ. અને બ્રિજથી મંદિર દૂર નથી એટલે બ્રિજ પરથી ને તે મંદિરના પણ દર્શન થાય છે. તો આપણે ચાલો એ સીન પણ લઈએ. મિત્રો આ મંદિરનું લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તો એ લોકેશન પર જાઓ અને જુઓ કે આ મંદિર તમારા ઘરથી કેટલા અંતરે આવેલું છે તે કમેન્ટમાં બતાવો. મિત્રો આ મંદિર બ્રિજ પરથી થોડા જ અંતરે આવેલું છે. આપણે આ મંદિરે પહોંચવા જ આવ્યા છીએ. તો એ પહોંચીએ એ પહેલાં આપણી કમેન્ટમાં હર હર મહાદેવ બધા લખીને આવો. સો હે ગાઈઝ, ફાઇનલી આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણે મંદિરે પહોંચી ગયા. ગાઈઝ આ મંદિર ખૂબ વિશાળ જગ્યામાં છે અને તમે જોઈ શકો છો કે આપણે આ તાપી કાંઠાની એક્ઝેક્ટ બાજુમાં મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે મંદિરનું પણ શૂટિંગ કરીએ અને મહાદેવના પણ દર્શન કરીએ.
હે ગાઈઝ, આપણે આ ચેનલમાં હવે ફરીથી આ 1 યર પછીનો કરમનાથ મહાદેવનો બ્લોગ મૂક્યો છે અને હવે પછીના આપણા બ્લોગ ગુજરાતી કન્ટેન્ટમાં આવશે. તો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવો અને ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. સો ગાઈઝ, તો હવે આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે પછીના બીજા બ્લોગમાં આપણે ફરીથી મળશું. અને હવે નવા વિડીયો તમારે કઈ જગ્યાના જોવા છે તે કોમેન્ટ કરી દો. થેન્ક યુ ગાઈઝ અને ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે હવે પછીના નવા બ્લોગમાં, એટલે બ્લોગ નંબર 4માં. બાય બાય ગાઈઝ.